હેલો એવરીવન, અને ધ બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. આજે ભાઈ ઉઠ્યા છે આપણે સવારે કેટલા 1 વાગ્યો હે. ઉઠી તો વહેલા ગયા હતા, એવું કાંઈ નથી. 1 વાગે જ ઉઠ્યા, 10-11 વાગે ઉઠી ગયા હતા. જોકે એ ઉઠવાનો ટાઈમ તો ના કહેવાય. ને આજે આપણા મમ્મી બનાવે મેથીયા મરચા બનાવે. મમ્મી યારની કંઈક ભાઈ હું કંઈક રસોઈ બનાવું એનો વ્લોગ બનાવતા હોય તો આપણે આજે જોઈએ ને મેકિંગ કેવી રીતના થાય. કેવી રીતના બને મમ્મી પેલા કહી દે તો. આમાં મેથીયા મરચા કહેવાય. હા, પેલા મરચા, હા, પછી આ મેથીનો ભૂકો છે. કેનો? મેથીનો ભૂકો. મેથીનો ભૂકો કર્યો ભાઈ. ઈ કેવી રીતના કર્યો? એ મેથીને શેકી નાખવાની, હા, પછી એને મિક્સરમાં કાઢી નાખવાનું. બરાબર. પછી આ દહીં છે. ઓકે, હાલો દહીં લઈ લેવાનું. પછી બધા હળદર મસાલા. છે. હળદર છે. પછી નમક છે. નમક હિન્દી ચાલુ કર્યું હો. અને મરચાને છે ને બબે ફાડા કરી નાખવાના. ગેસ ચાલુ કરી દીધો ભાઈ. આ ગેસ ચાલુ કર્યો, હવે એમાં તેલ મૂકવાનું. જા તેલ જાય. કેટલા પાવરા? એક. આમાં તેલ બહુ જાતું ન જોઈએ. ભાવશે તો ખરી ને? મસ્તી ના થાય. હા, મસ્તી ના થાય. મરચામાં જે આ ઓલા દાણા નહીં કાઢવાના ના હોય મમ્મી? ના ના, મોરા છે બેટા. તો એ કાઢી નાખ તો મજા આવે વધારે. હા, હવે આમાં રાઈ જીરું મૂકવાનું. તો એ રાઈ જીરું જાય ને આમાં રાઈ જીરું મૂકવાનું. સ્વાદ અનુસાર કા. સ્વાદ અનુસાર. પછી જીરું નાખવાનું. રાઈ જીરું થઈ ગયું છે, એમાં મરચાં નાખવાના. એમાં મીઠું નાખવાનું. હળદર નાખવાની. કેટલી નાખી તો કે? ચપટી. ઓકે. એમાં આ મેથીનો ભૂકો નાખવાનો. પછી એને હલાવી નાખવાનો. ફૂલ કે છે કા? ફૂલ ગેસે. એકદમ આને હલાવવાનું. પછી દહીં પછી નાખવાનું. થોડુંક થઈ જાય. હવે એની અંદર દહીં નાખવાનું. વાહ ભાઈ વાહ. સુગંધ તો સારી આવો. ધીમે આંચે નહીં, આને ફૂલ જ ગેસે છોટાવાનું. મમ્મી આજે સંભારામાં મેથીયા મરચા બનાવ્યા હે ને આ છે એનો ફાઇનલ લુક. જો આજે ભાઈ આપણે મેથીયા મરચા ખાઈને જ જોઈએ કે કેવા લાગે. સંભારા અરે ખાવું એટલે પહેલા તો શાક રોટલી ખાવું. બહુ જોરદાર બન્યા આજે, ખોટું નથી બોલતો. બહુ ભાઈવા. તમારે અહીંયા કોઈ મહેમાન કે આવ્યું હોય ને સંભારામાં કરશો ને તો આખી યુનિક આઈટમ હે. ટ્રાય જરૂર કરજો તમે. તો મસ્ત મજાના નાઈ જોઈને તૈયાર થઈ ગયા. ને આજે ભાઈ ટિફિન લઈને ગયો તો ત્યારથી લઈને અત્યાર લગી મને કંઈ ટાઈમ જ ના મળ્યો. કે જેમ ઘરાક આવતા હતા એમ સમજાવવા પડે ને ધળ કરવી પડે ને વળી કે આટલામાં પણ વળી કે એકલામાં દેવું પડે ને, એટલે એમાં કંઈ ટાઈમ જ મળ્યો નહીં. આજે ડાયરેક્ટ ઘરે જ આવી ગયા. ને ઘરે આજે મમ્મીએ જો શું બનાવ્યું હે, મસ્ત મજાનું ખીચડી, શાક, છાશ, કોબીનો સંભારો
ને કડક ભાખરી. આપણે કડક ભાખરી જોઈએ, કારણ કે પોચી ભાખરી આપણે ભાવે નહીં, ગળેથી ને ના ઉતરે. એટલે કડક ભાખરી જોઈએ આપણે, મસ્ત મજાના આવે, ખાઈ લઈએ. મમ્મી તારે કઈ ટિપ્પણી? ના હે कुछ तो बोल दो. जमा बेसी जाओ नहीं हिंदी में. हिंदी में नहीं बोलते नहीं. हम। बोलो बोलो बोलो. हिंदी में नहीं बोलते એ જમવા બેસી જાય હિન્દીમાં શું કહેવાય? खाना खाने बेस जाओ હા હા. મમ્મીને આપણે હિન્દી ભાષી બનાવી નાખવા યુપીના, એની હારે આપણે હિન્દીમાં જ વાત કરવી છે, એટલે એને આપણે યુપીના બનાવી નાખવા આ મમ્મીને. જો તમને આ વ્લોગમાં મજા આવે તો પ્લીઝ ને મારા વાલીડા વ્લોગને લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ઉપર કોઈ નવા હોય તો.